જય ગૌ માતાજી મિત્રો, હું છું હિતેશ પંચાલ ને જીઆઈડીસીની અંદર એક શંકર ગાય 2 દિવસથી બહુ બીમાર હાલતની અંદર જોવા મળતા, તો ભાઈશ્રીનો કોલ આવતા હું તરત આપણા ફ્રેન્ડની જે છોટા હાથી લઈ અને તાત્કાલિક આપણે પાંજરાપોળ થરાની અંદર ગાયની સારવાર માટે આપણે ત્યાં મોકલશું. તો તમામ ભાઈઓનો ખૂબ ખૂબ આભાર કે તાત્કાલિક ગાય જે શંકર ગાય હતી એને ચડાવવા માટે ભાઈઓ હેલ્પ માટે આવી ગયા છે. જય ગૌ માતાજી મિત્રો, જે આપણે હમણાં જે આગળ વિડીયો જોયો કે દીવદરથી આપણે જે પાંજરાપોળ થરાની અંદર આપણે જે શંકર ગાય લઈને આવ્યા હતા, તો અમારા ખાસ મિત્ર જે મહેન્દ્રભાઈ જે થરા પાંજરાપોળની અંદર સતત 24 કલાક સેવા આપતા હોય છે, તો ડૉક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર. અને વધુ એક મજાની વાત કહેવાય કે જે તમે પાછળ જોઈ રહ્યા છો મસ્ત મસ્તાના અમારા રિયાંશભાઈ છે, એ પણ ગાયની સેવા માટે અહીંયા આવી ગયા છે. અને બીજા જે અલગ અલગ નાના નાના ભોલકાઓ છે, સતત ગૌ માતા હોય બીમાર હોય અને ચારો નાખવાનો હોય તો સરસ મજાની અહીંયા સેવા આપતા હોય છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર. ગૌ માતા જીવન ખૂબ પ્રગતિ કરાવે અને ખૂબ સેવા કરો એવી મા ભગવતીને પ્રાર્થના કરશું આપણે. અને ડૉક્ટર સાહેબનો વધુ આપણે આભાર માનશું કે ગમે ત્યારે આપણે કોલ કર્યો હશે તો કોઈ બી ગાય આપણે શંકર રસ લઈને આવ્યા છો તો તાત્કાલિક આપણે એની સેવા આપીએ છીએ. જય ગૌ માતા મિત્રો, આજે તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો ને એ કોઈ એક ગાયનું નહીં પરંતુ માનવતા અને કરુણાનું જીવંત ઉદાહરણ છે. મિત્રો આ ગાય ઘણા સમયથી દુઃખ અને વેદનામાં હતી, અબોલ પીડા સહન કરી રહી હતી. પણ મિત્રો અબોલની પીડા ભગવાન સુધી તો પહોંચે જ છે. મારા મિત્ર હિતેશભાઈ પંચાલને જાણ થતાં કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વગર તરત જ આ ગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. મિત્રો એટલું જ નહીં પરંતુ ખુદ પોતાની જવાબદારી સમજીને પોતાની હાજરીમાં થરા પાંજરાપોળ ખાતે લાવીને યોગ્ય સારવાર માટે મૂકી ગઈ. મિત્રો આવી સેવા, આવી નિષ્ઠા અને આવી સંવેદના જ સાચી ગૌ સેવા કહેવાય. જ્યારે માનવતા જીવંત હોય છે ત્યારે અબોલ જીવોની જીવવાની નવી આશા મળે છે. ચાલો મિત્રો આપણે સૌ સાથે મળીને અબોલ જીવોની સેવા માટે આગળ આવીએ, કારણ કે ગૌ માતાની સેવા એ જ સાચી માનવતા છે. જય ગૌ માતા, ગૌ સેવા એ જ જીવન સેવા. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.